ગુડ આફ્ટરનૂન. મજામાં? આ ચેપ્ટરની છેલ્લી થિયરી, ત્યારબાદ જે પણ કંઈ બાકી હશે એ દાખલા જ બાકી હશે. બરાબર? સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. પહેલાં આપણે સાપેક્ષ વેગની ચર્ચા કરીએ, ત્યારબાદ સાપેક્ષ સ્થાનાંતરની વાત કરીએ. ઓકે, હાલો. તો સાપેક્ષ વેગ એટલે શું એની આપણે વાત કરવી હોય તો આપણે એક બાબત ખબર હોવી જોઈએ. આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે કઈ બાબત? તો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. બરાબર છે? એકલી અટુલી ગતિની ચર્ચા છે એ તમે ક્યારેય કરી શકો નહીં. તો આપણે આ સાપેક્ષ ખ્યાલ છે તો સાપેક્ષ વેગની વાત કરીએ તો કેવી રીતે કરી શકાય એના માટે હું તમને એક ઉદાહરણ આપું. આપણે બે કિસ્સાઓ ધ્યાનમાં લેવા છે જુદા જુદા. એમાં પહેલો કિસ્સો, બરાબર, પહેલો કિસ્સો. પહેલો કિસ્સો શું છે કે અવલોકનકાર. કોણ? અવલોકનકાર એટલે કે જે પણ કાંઈ ગતિ કરતા પદાર્થ છે એનું અવલોકન કરનાર વ્યક્તિ બે છે. હાલો, શું કીધું? તો કે અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ કેટલા હોય? તો કે એક હોય. ચાલો, આનું ઉદાહરણ હું તમને પહેલા એક સમજાવું. અહીંયા જોજો. કોણ છે આ? ટ્રેન છે. ટ્રેનમાં અહીંયા એક વ્યક્તિ બેઠો છે. ટ્રેન કઈ દિશામાં ગતિ કરે છે? આવી રીતે ગતિ કરે છે. હવે ટ્રેનમાં જે વ્યક્તિ બેઠો છે, હવે આ ટ્રેનના ડબ્બામાં એક મોસ્કિટોઝ, એક માખી, આ માખી ઉડે છે. કઈ દિશામાં ઉડે છે? તો કે ટ્રેન જે દિશામાં ગતિ કરે છે તે જ દિશામાં આ માખી છે એ ઉડે છે. અને એનું અવલોકનકાર ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ કરે છે, એક આ. અને બીજો અવલોકનકાર છે એ અહીંયા બહાર ઊભો કરે છે. એટલે કેટલા અવલોકનકાર થઈ ગયા? બે. વસ્તુ કેટલી થઈ ગઈ ગતિ કરતો પદાર્થ? તો કે એક. હાલો, હવે જોવું જોઈએ. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને આ માખી ગતિ કરતી દેખાશે, પણ જે વેગ હશે એના કરતા આ બહાર બેઠેલી વ્યક્તિ છે એને વેગ કેવો દેખાશે? વધારે દેખાશે. હા કે ના? કે નહીં? સીધી વાત છે. હાલો, તો માની લ્યો કે ટ્રેન 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે અને આ માખી છે એ 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો હવે મને કહેજો કે ટ્રેનના આ જ ડબ્બામાં બેઠેલ વ્યક્તિને આ માખીની ઝડપ કેટલી દેખાશે? ચાલો, કોઈ કહેશે? તો કે હા ભાઈ, તો કે એ માખીની ઝડપ એને કેટલી દેખાશે? 3 મીટર પ્રતિ સેકન્ડ જ દેખાશે. પણ હા ભાઈને આ માખીની ઝડપ કેટલી દેખાશે? કયો જોયું? છે ને સરસ મજાનો પ્રશ્ન. તો કે ટ્રેન આમ જાય છે, માખી આમ જાય છે, આ અવલોકન કરે છે. કયો તો કે ભાઈ એને જે ઝડપ દેખાશે એ 8 મીટર પ્રતિ સેકન્ડ દેખાશે. આ તમારી સ્વાભાવિક ગણતરીઓ થઈ.
અને આ સ્વાભાવિક ગણતરીઓના આધારે તમે આ ફટાફટ કહી દીધું. તો હવે એ જ વસ્તુ મારે અહીંયા લખવાની છે. આવડી જશે? ઓકે, હાલો. તો હવે ભાઈ બીજું તમને એ કહી દઉં કે આ અવલોકનકાર છે એને સુસંગત નિર્દેશ ફ્રેમ કંઈક બીજી હશે, એટલે કે જમીન હશે. આ અવલોકનકાર છે એને સંગત નિર્દેશ ફ્રેમ બીજી હશે, એટલે કે ટ્રેન હશે. બે અલગ અલગ નિર્દેશ ફ્રેમમાંથી માખીનું અવલોકન કરો તો માખીનો વેગ કેવો દેખાય? અલગ અલગ. એટલે કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય એના ઉપર ગતિનો આધાર રહેલો છે. સીધી વાત છે. ચાલો હવે આપણે એની ચર્ચા કરીએ. આ એ અવલોકનકાર છે. કોણ છે? એ. બીજો એક અવલોકનકાર હતો, એ બીજો હતો, એનું નામ કંઈક આપણે આપી દઈએ. એનું નામ આપણે આપી દઈએ બી. અને આ માખી છે. અવલોકનકાર 2, ગતિ કરતો પદાર્થ 1. બરાબર છે. માખીનું જે સ્થાન છે એ સ્થાનને હું કહી દઉં પી. આને કહેવાય નિર્દેશ ફ્રેમ એ, આને કહેવાય નિર્દેશ ફ્રેમ બી. ચાલો હવે જોજો. બી થી પી સુધીનું જે પણ કાંઈ અંતર છે એ અંતર કેટલું છે? તો કે મને એ ખબર નથી. અંતરને આપણે એક્સ કહીએ તો એ અંતરને હું એક્સ પીબી વડે દર્શાવું. કેના વડે દર્શાવું? એક્સ પીબી વડે. એટલે શું કહેવાય? આને કેમ બચાય? બીની સાપેક્ષે પીનું સ્થાન જે પાછળ હોય એની સાપેક્ષે હોય, જે આગળ હોય એનું સ્થાન હોય. એટલે કે બી અવલોકનકાર છે એ બી અવલોકનકારની દ્રષ્ટિએ પી. પી એટલે કોણ? તો કે માખીનું સ્થાન. એને મેં શું કીધું? એક્સ પીબી. રેડી? ચાલો હવે આને હું કહું તો કે સ્વાભાવિક છે કે એને તમે એક્સ પીએ જ કહેશો. હા કે ના? શું કહેશો? એક્સ પીએ. એટલે કે પી એટલે કોણ? તો કે માખીનું સ્થાન. એ એટલે કોણ? તો કે અવલોકનકાર એ. તો એની સાપેક્ષે પીનું સ્થાન એને શું કહેવાય? એક્સ પીએ. હજી આપણે ત્રીજું આપણે અહીંયા કહી દઈએ. ચાલો આ ગ્રીન અંતર છે એને શું કહેશું? તો કે એની સાપેક્ષે બી નું સ્થાન. એક્સ બી. એની સાપેક્ષે બી નું સ્થાન, બી ની સાપેક્ષે પી નું સ્થાન, એની સાપેક્ષે પી નું સ્થાન. રેડી? સમજાણું એટલું ભાઈ? તો કે આ માખી હતી, ગતિ કરતી હતી, અને આ બે અવલોકનકાર હતા. એ અવલોકનકાર બે કેવા હતા? સ્થિર હતા. હવે જોવો તો આવું તમે લખી શકો? જો લખી શકતા હોય તો હા પાડવાની, ના લખી શકતા હોય તો ના પાડવાની. એક્સ પી એ બરાબર લખી શકો. એક્સ પી એ બરાબર એક્સ બી એ પ્લસ એક્સ પીબી. એટલે કે અહીંથી અહીંયા સુધીનું અંતર એના બરાબર આ અંતર વત્તા આ અંતર. સીધી જ વાત છે ને? થાય કે નહીં? તો એ મેં લખી નાખ્યું. રેડી? ચાલો હવે આ તો સ્થાન હતા. હવે સ્થાન હતા, હવે ત્યાંથી મારે વેગ ઉપર જવું છે.
શું કરતા? ટીની સાપેક્ષે વિકલન કરતા. હાલો, કેને વિકલન આવડશે? હાલો, આનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે શું થાય? તેથી dx pa ના છેદમાં dt બરાબર dx ba ના છેદમાં dt પ્લસ dx pb ના છેદમાં dt. આ થઈ ગયું શું? વિકલન. કેની સાપેક્ષે? ટીની સાપેક્ષે. આ જ સમીકરણનું વિકલન થઈ ગયું. વિકલન એટલે dx બાય dt, અને dx બાય dt એટલે તો વેગ થયો ભાઈ. તો વેગ તો કેનો વેગ? તો આને તમે vpa લખી શકો, એટલે કે એની સાપેક્ષે p નો વેગ બરાબર vba. vba એટલે શું? એની સાપેક્ષે b નો વેગ બરાબર પ્લસ vpb, અને p ની સાપેક્ષે b ની સાપેક્ષે p નો વેગ. તો આ વાત હતી સાપેક્ષ વેગની. કેની હતી? જે પાછળ હોય એની સાપેક્ષે હોય, આગળ હોય એનો હોય, જે હોય તે. બરાબર છે? સંજ્ઞા તમે સમજી જાજો. વેગ હોય તો વેગ, x હોય તો x. બરાબર છે? b ની સાપેક્ષે p નો વેગ, એની સાપેક્ષે b નો વેગ, એની સાપેક્ષે p નો વેગ. હવે હાલો તો એક વાત હજી આપણે એક સ્ટેપ આગળ લખી. તો કોઈ મને કહેશે vba બરાબર શું થાય? હાલો ને, કયો ને, vba બરાબર શું થશે? તો આ જે છે ને આ બાજુ મોકલી દો. vpa માઇનસ vpb થશે. vba બરાબર એટલે કે એની સાપેક્ષે b નો વેગ બરાબર એની સાપેક્ષે p નો વેગ માઇનસ b ની સાપેક્ષે p નો વેગ. તે જ રીતે તમે vab પણ લખી શકો. ba છે ને એની જગ્યાએ ab પણ લખી શકો. b ની સાપેક્ષે એનો વેગ. તો અહીંયા શું કરવું પડે? રેડી? અહીંયા તમે ઉલટાવી નાખ્યા, તો અહીંયા તમારે શું કરવા પડે? ઉલટાવવા પડે. તો આ થઈ ગયું સાપેક્ષ વેગ. કેવો વેગ થયો ભાઈ? સાપેક્ષ વેગ. બરાબર છે? હજી આ એક કિસ્સો પૂરો થયો. હવે હું તમને કિસ્સો 2 કહું. હાલો, બીજો કિસ્સો શું હોય? તો કે બીજો કિસ્સો આ છે. અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થ 2 હોય. અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થ કેટલા હોય? 2 હોય. અહીંયા શું હતું ભાઈ? તો કે અવલોકનકાર 2 હતા અને ગતિ કરતા પદાર્થ 1 હતો. અહીંયા એનાથી ઉલટું કરી નાખ્યું. હવે જો ત્યાં ઉલટું કરી નાખ્યું તો અહીંયા ઉલટું કરી નાખું. પેલા એ અને બી અવલોકન કરતા હતા. કેનું? પી નું. પી એટલે માખીનું. હવે તમને બીજી વાત કહું. હું કહું ભાઈ? તો કે પી એટલે માખી છે ને, માખીની જગ્યાએ આપણે કોઈ એક સારા માણાને ઊભો રાખી દઈએ જમીન ઉપર. જમીન ઉપર રાખ્યો એટલે ગ્રાઉન્ડ. એનો હું દર્શાવી દઉં જી. એટલે કે હવે જ્યાં તમને પી દેખાય ત્યાં તમારે હવે ખાલી જી લખવાનું છે, બાકીનું એનું એ જ. હવે શું કહું? તો કે આ જી ભાઈ જમીન ઉપર ઊભેલો વ્યક્તિ એ અને બી કે જે 2 ગતિ કરતા પદાર્થો છે તેનું અવલોકન કરે છે.
શું કરે છે? અવલોકન કરે છે. તો હવે કયો, હવે શું લખાય? તો કાંઈ ન લખાય, હવે જે હોય એમ જ લખાય. જુઓ, તેથી આ જુઓ એમને જ લખું, VBA બરાબર VPA છે એની જગ્યાએ શું હવે લખવું પડશે? VGA માઇનસ અહીંયા શું લખવું પડશે? VGB. એટલે કે એ પદાર્થની સાપેક્ષે બી પદાર્થનો વેગ, એની સાપેક્ષે બી નો વેગ બરાબર એની સાપેક્ષે જી એટલે જમીનનો વેગ માઇનસ બીની સાપેક્ષે જમીનનો વેગ. ખરેખર તમે રસ્તા ઉપર દોડતા હો, રસ્તો તમારી ઉપર દોડતો ના હોય. અહીંયા તો એવું થઈ ગયું ને કે કોઈ પદાર્થ એ ગતિ કરે છે કેની ઉપર? તો કે જમીન ઉપર. તો અહીંયા એની સાપેક્ષે જમીનનો વેગ. ખરેખર જમીનનો વેગ ના હોય, કેનો વેગ હોય? પદાર્થનો વેગ હોય. અહીંયા બીનો વેગ ના હોય, જમીનનો વેગ ના હોય, કેનો વેગ હોય? બીનો. પણ આપણે અહીંયા શું લખશું? બીની સાપેક્ષે જીનો વેગ. એ તો ખરાબ લાગે ને, બહુ ખરાબ લાગે. તો શું કરો? તેથી આવું સારું લાગે. જમીનની સાપેક્ષે એનો વેગ, પણ આ મેં આના કરતા ઉલટું લખ્યું છે તો નિશાની બદલી જશે. નિશાની કઈ લખાશે? માઇનસ. હવે અહીંયા માઇનસ. હવે આ બીજી છે, જીબી છે અને બીજી કરવું છે. બીજી એટલે શું? તો કે જમીનની સાપેક્ષે બીનો વેગ. તો અહીંયા માઇનસ નિશાની એની બીજી વાત છે. આ તો પ્લસ છે તો એને શું કરવું પડે? માઇનસ. તો હવે આવું લખી શકાય? એવું લખી શકતા હોય તો આવું લખી શકાય કે VBA બરાબર VBG માઇનસ VAG. હા કે ના? એની સાપેક્ષે બીનો વેગ બરાબર જમીનની સાપેક્ષે બીનો વેગ માઇનસ જમીનની સાપેક્ષે એનો વેગ. આ ક્યારે વાત થઈ? અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થ બે હોય. દરેક વખતે આપણી બુકના કિસ્સાઓ અવાજ હશે. તમે આને બાળકો શોર્ટકટમાં લખવું હોય તો આવી રીતે લખી શકો. એટલે કે જમીનની સાપેક્ષે બીનો વેગ અને જમીનની સાપેક્ષે એનો વેગ. જમીનની સાપેક્ષે હોય એને ખાલી તમે VB વડે દર્શાવી શકો. જમીનની સાપેક્ષે હોય એને ખાલી તમે VA વડે દર્શાવી શકો. તેથી હાલો હવે મને કહો VAB બરાબર શું થાય? VA માઇનસ VB. રેડી? તો આ વાત હતી કેની? સાપેક્ષ વેગની. કેની વાત હતી? સાપેક્ષ વેગની. હવે પછી સાપેક્ષ વેગ તમે જોઈ લો, ત્યારબાદ આવતા લેક્ચરમાં આપણે સાપેક્ષ સ્થાનાંતરની ચર્ચા કરીશું. અને આને વધુ ડીપમાં સમજવા માટે અમુક દાખલાઓનો અભ્યાસ કરશું. એ આગળના લેક્ચરોમાં. બરાબર છે? ત્યારે તમને આ આખે આખું ક્લિયર સમજાશે. અત્યારે આપણે માત્ર સાપેક્ષ વેગ સમજો છે. આવી રીતે એક આ કિસ્સો હતો, એક આ કિસ્સો છે. બરાબર છે? ચાલો જોઈ લેજો એટલું. ફરીથી પાછા કાલે આપણે સાપેક્ષ સ્થાનાંતરની ચર્ચા કરશું. ત્યારે હું તમને એક વખત આ હજી કહીશ, ત્યારબાદ જ સાપેક્ષ સ્થાનાંતર ભણાવીશ. મિલતે હે બ્રેક કે બાદ. મહાદેવ હર.